ભાજપ તરફથી એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે અમે વિધાનસભા પણ જીતીશું અને મોટા માર્જિન સાથે જીતીશું। ભલે તે એક્ઝિટ પોલના આંકડા બાદ એ દાવો વધુ મજબૂત થઈ જતો હોય, પરંતુ એક્ઝિટ પોલ કે એક્ઝિટ પોલ થાય છે કે નહીં એ પણ મહત્વની વાત છે। કારણ કે એક્ઝિટ પોલ જે છે તેની જે એક્ઝિટ પોલની આંકડો છે, શું જનતાએ તે પ્રમાણેનો જ મતદાન પણ કર્યું છે કે નહીં એ પણ જોવું મહત્વનું થઈ જશે। અહીંયા આગળ સૌથી વધારે મહત્વની વાત કે જે એક્ઝિટ પોલના આંકડા આવ્યા તે ચોક્કસથી ચોંકાવનારા હતા આમ આદમી પાર્ટી માટે, કે જેઓ વિચારી રહ્યા હતા કે સતત ત્રીજી વખત તેઓ વન હેન્ડેડ જીતી જશે, કે જે જીતતા આવ્યા છે ભૂતકાળની અંદર, પરંતુ એક્ઝિટ પોલના આવ્યા બાદ ભાજપનો પણ આત્મવિશ્વાસ વધી ગયો છે। તો એક્ઝિટ પોલના જે આંકડાઓ હતા, એક્ઝિટ પોલના આંકડાઓ પણ અમે આપને જણાવી દઈએ કે જે ટૂંક સમયની અંદર મતગણતરીની શરૂઆત થવા જઈ રહી છે તે પહેલા જે આંકડાઓ છે તે અમે આપને જણાવી દઈએ। જે સરેરાશ દિલ્હીની 70 બેઠકો છે, જે પોલ આવ્યો છે તે 70 બેઠકોમાંથી ભાજપ